વેલકમ બેક. નજર કરીએ અન્ય સમાચારો પર. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગોરજ ગામે પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે. એક ગરીબ ખેડૂતની વેદના સામે આવી છે. છેલ્લા 5 વર્ષથી પીજીવીસીએલ પાસે મોટર લાઇટ કનેક્શન માટે ખેડૂતે અરજીઓ કરી, આમ છતાં આજ દિન સુધી કનેક્શન નથી આપવામાં આવ્યું, જેને કારણે ખેડૂતની હાલત કફોડી બની છે. ખેડૂત છેલ્લા 5 વર્ષથી પીજીવીસીએલ કચેરીના ચક્કર કાપી રહ્યો છે. વારંવાર રજૂઆત છતાં કોઈ પરિણામ નથી આવ્યું. કૂવામાં પાણી છે, જમીન તૈયાર છે, મહેનત પણ પૂરી છે, છતાં માત્ર વીજ કનેક્શનના અભાવે આખો પાક બરબાદ થઈ રહ્યો છે. હવે જો તાત્કાલિક પીજીવીસીએલ દ્વારા લાઇટનું કનેક્શન આપવામાં નહીં આવે તો ખેડૂતને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડશે. મારું પોઝિશન એ છે કે આ 25 વીઘા જમીન છે મારી પાસે ગોરજની હિમની. હવે મેં નવું કનેક્શન અને નવો કૂવો કર્યો. ત્યાં 2021માં ટીસી ઊભું કરી ગયા અને 12 પોલ ઊભા કરી ગયા. એક બીજું પછીનું ટીસી ઊભું કરેલું છે, પણ પાવર મને મળતો નથી. એ 11નું જોડાણ કરતા નથી, બરાબર. તો એના માટે મારે શું પગલાં લેવા જોઈએ?